મારી નાની દીકરી છે ને એને ન્યાય મળવો જોઈએ, કારણ કે અત્યાર સુધીમાં દીકરી એની સલામતી નથી રહેતી, ઘરમાં હો નથી રહેતી, બહાર તો દૂર રહ્યું પણ ઘરમાં હો વચ્ચે ગામમાં આવીને આ બીના બની, તો જે આ બીના બની એ બીજે બીના નહીં બને એટલા માટે અમારે ન્યાય જોઈએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ને આ જે એને આરોપીને નહીં પકડે ત્યાં સુધી અમારે છોકરીને અમે અગ્નિ એ નથી કરવાના. શું નામ છે કાકા તમારું? વાસુદેવભાઈ રણછોડભાઈ પટેલ. કાકા કઈ રીતની ઘટના બની હતી? તમે કઈ જગ્યા પર ગયા હતા? અમે આબુ અંબાજી ડાકોર એ બાજુ બધે ગયેલા, 3 નાઈટ ને 2 દિવસ રોકાયેલા. 1 નાઈટ રોકાયા, 2 નાઈટ બસમાં ગઈ. કેટલા વાગે ઘરે પરત આવેલા? અમે 3 થી 4 ના ગાળામાં આવ્યા, 3:30 ની આસપાસ. ઘરે પરત આવ્યા તો કઈ રીતની સ્થિતિ હતી? અમે આવ્યા એટલે બેલ માર્યો, એટલે 1-2 બેલ માર્યા પણ કોઈ નહીં ખુલ્યું કે પૂરી કદાચ ઊંઘી જે હોય. પછી રિંગ મારી મોબાઈલ પર, મોબાઈલ સ્વિચ ઓફ બતાવે એટલે પેલું બારી ખરી તે બારી લોક અમારો બગડેલો છે એટલે મેં દોરી બાંધેલી હતી. દોરી અમે પેલું શાકભાજી સારું કોઈ ફરવા ગયેલા ત્યાંથી ચપ્પુ લાવેલા ને એનાથી દોરી કાપી એટલે બારી ખોલવા સારું, તો દોરીથી કાપીને બારી ખોલી. પછી પોરી આગાડી જ હોતા હતા, પોરી નહીં દેખાય, પંખાને લાઈટ ચાલુ, એટલે હું ગભરાઈને પાછો પેલો બહાર પાછળ આવ્યો એટલે આ બધું જોયું, આ ખાલી બાણું આડું કરેલું હતું એટલે હેલું બધું જોયું ને અમારી પોરી નહીં દેખાય એટલે પોરી અમે ગભરાઈ ગયા, એટલે અમે આ બાજુથી બાજુ જોવા ભાઈ જા પોરીને, એટલે કશે પોરી દેખાય નહીં. હું ઉપર ગયો ગભરાયેલો હતો એટલે મને પોરી નહીં દેખાયેલી. પછી નિધિની મમ્મી પાસે ગયા બેટરી લઈને, ત્યારે પછી અહીંયા ખૂણામાં પોરીને તો લાખી ગયેલા હતા. હાડ બાંધેલા, મોઢું બધું, પહેલી દોરી બાંધેલી હતી, દોરી બાંધીને પાછી ઉપર કોથળી બાંધીને પછી દોરી બાંધી, પાછી કોથળી બાંધીને પાછી 3 કોથળીને 3 દોરી ને એક મેઇન દોરીનો, એટલે 4 વાર તો એ જ બાંધ્યા એને. ઘરમાંથી જો 25,000 રૂપિયા કેશ ઉઠા ને 5,000 રૂપિયા નવી નોટ વીટી થઈ ગઈ ને ચેન, વીટી ને લૂઝ ને સાકરા. દીકરી સાથે છેલ્લે ક્યારે વાત થઈ? એ 9:28 વાત થઈ, એટલે ફોન કર્યો એટલે પપ્પા ક્યારે આવે એમ, તો અમારા દીકરા અમે ડાકોરથી નીકળવાના, આટલો ટાઈમ થયો એવું એટલે તું તારી મેરે સુઈ જજે, પછી અમે આવીને રિંગ કરું, બેલ મારું ત્યારે તું ઉઠજે એમ. જે દીકરી છે તે શું અભ્યાસ કરતી હતી ને એનું સપનું શું હતું? હવે એન્જિનિયરિંગ પૂરું થયું ને IELTS કરતી હતી ને પાસપોર્ટ બધું તૈયાર કરેલું, IELTS કરીને પછી વિઝા સારું મૂકતે એમ, એટલા 2-4-5 મહિનામાં એ બહાર કેનેડાની તૈયારી કરતા હતા. જે પોલીસ કામગીરી ચાલી રહી છે તેના લઈને કામગીરી હમણાં પોલીસ સારી કરતી છે. શું માંગ છે તમારી? અમારી માંગ એ જ છે કે અમારે આ છોકરીને ન્યાય જોવે પહેલી તક એમ. જી કાકા. જો મારી નાની દીકરી છે ને એને ન્યાય મળવો જોઈએ, કારણ કે અત્યાર સુધીમાં દીકરી એની સલામતી નથી રહેતી, ઘરમાં હો નથી રહેતી, બહાર તો દૂર રહ્યું પણ ઘરમાં હો વચ્ચે ગામમાં આવીને આ બીના બની, તો જે આ બીના બની એ બીજે બીના નહીં બને એટલા માટે અમારે ન્યાય જોઈએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ને આ જે એને આરોપીને નહીં પકડે ત્યાં સુધી અમારે છોકરીને અમે અગ્નિ એ નથી કરવાના. અમે એને શું કહેશું, તારી સાથે જેને આવું કર્યું એની સાથે અમે ન્યાય કરી મળ્યો તો અમારે તેનું મોં ના જોવાય ન્યાય વગર. જી સર, જે યુવતીની મર્ડરની ઘટના બની છે હાલ કઈ દિશામાં તપાસ? એ બાબતે ગુનો દાખલ કરી અને જે ગુનો ગંભીર છે એટલા માટે તાત્કાલિક અમારા સુપરવિઝનની અંદર DYSP, 4 PI, 8 PSI એમ ટોટલ કુલ 8 ટીમ જે છે એ અમારા અલગ અલગ ટાસ્ક સાથે કામે લાગેલી છે. ઇન્વેસ્ટિગેશન માનવી PI વડવી કરી રહ્યા છે. FSLની મદદ લીધી છે, ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ તમામ મદદ લીધી છે અને એમના માતા પિતા અને નજીકના સગા છે એમની પાસેથી વધુમાં વધુ માહિતી મેળવી અને આ બનાવને અંજામ આપનાર કોણ છે એ આરોપી સુધી પહોંચવાના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. જે કંઈ પુરાવા છે એ સાયન્ટિફિક ઢબે મેળવવાના ચાલુ છે. અમારી ટીમો જે છે એ અલગ અલગ રીતે હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કામ કરી રહી છે અને સત્વરે અમે ગુનો ડિટેક્ટ કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. સર, PM કઈ રીતનું રહ્યું અને કઈ રીતના પ્રાથમિક રિપોર્ટ આવ્યો?
આ ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે કે જેથી કરી અને વધુ સારી રીતે માહિતી મેળવી શકાય અને જે એફએસએલનો ઓપિનિયન આવશે એના આધારે ચોક્કસપણે માહિતી મળી શકશે અને જે કંઈ અમને ક્વેશ્ચન હોય એ બાબતે અમે ડૉક્ટરના સંપર્કમાં છીએ. સર, જે હત્યારો છે એ કઈ રીતે ઘરમાં પ્રવેશ્યો અને જે કઈ રીતની શંકાઓ ઉપજાઈ રહી છે કે કઈ રીતનો કોઈ નજીકનો વ્યક્તિ હોઈ શકે? જે મકાનનો પાછળનો દરવાજો છે એ જ્યારે ખુલ્લો હતો અને એના મમ્મી પપ્પા જ્યારે આવ્યા આગળનો દરવાજો ખખડાવ્યા હતા પણ ખોલ્યો નહીં, એટલે મકાનના પાછળના ભાગમાં એક વાડા જેવો છે ત્યાંથી એ લોકો ગયા ત્યારે ખબર પડી કે મકાનનો દરવાજો ખુલ્લો છે, એટલે પાછળથી આવેલ હોય એવી શક્યતા જણાય છે. પરંતુ છતાંય બીજા અમુક વૈજ્ઞાનિક પુરાવા પણ એ બાબતે મેળવવાના પ્રયત્નો ચાલુ છે અને નિવેદનો પણ આજુબાજુના લોકોને લઈ રહ્યા છે. જે યુવતી છે એનું બેકગ્રાઉન્ડ શું છે? એ પોતે સ્ટડી કરેલું છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે અને IELTS નું અત્યારે એક્ઝામની પ્રિપરેશન કરતા હતા.